અમેરિકામાં તબીબ તરીકે ઓળખાતા 40 વર્ષના ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટર પર અચાનક 50થી વધુ ભયાનક અપરાધિક ગુનાઓનો કોરડો વીંજાય અને અદાલતમાં ટ્રાયલ ચાલે તે પહેલા જ જેલની અંદર કોટડીમાં તેમનું રહસ્યમય મૃતદેહ મળી આવે ત્યારે સમગ્ર કાનૂની જગતમાં પ્રચંડ સસ્પેન્સ સર્જાયું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર મુજબ યુએફ હેલ્થના ભૂતપૂર્વ તબીબ 40 વર્ષના ડોક્ટર એવા ગુજરાતી ચિંતન વિમુલ કુમાર શાહ અદાલતમાં 50થી વધુ ગુનાહિત આરોપોમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન અલાચુઆ કાઉન્ટી જેલ અંદર પોતાની કોટડીમાંથી તેનો મૃતદેહ હાલતમાં મળી આવ્યો હતો. અલાચુઆ કાઉન્ટી શેરીફ ઓફિસના અહેવાલો મુજબ ગત 13 ઓગસ્ટ 2026ના રોજ ગુરુવારે સવારે જેલ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા નિરીક્ષણ દરમિયાન ડોક્ટર ચિંતન કુમાર શાહ પોતાની કોટડી અંદર અચેત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ તે જેલ સેલમાં એકલા જ રહેતા હતા. સવારે આશરે 7:23 વાગ્યે સ્ટાફે ઇમરજન્સી મેડિકલ સહાય માંગી. કચેરીમાં કોડ બ્લુ જાહેર કરી ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર વડે સીપીઆર આપવાનું શરૂ કર્યું. 8 જ મિનિટમાં ઇમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી, પરંતુ સવારે 7:45 વાગ્યે ડોક્ટર ચિંતન શાહને સત્તાવાર મૃત જાહેર કરાયા. સરકારી તંત્ર દ્વારા મોતનું ચોક્કસ કારણ જાહેર કરાયું નથી. શેરીફ ઓફિસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ ડિવિઝન અને ઓફિસ ઓફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ દ્વારા તપાસ ચાલુ રખાય છે, જે કસ્ટડીમાં મોત વખતે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. ડોક્ટર ચિંતન શાહ ગત 8 જુલાઈ 2026થી જેલમાં બંધ હતા, જ્યારે અલાચુઆ કાઉન્ટી શેરીફ ઓફિસની ડિજિટલ ક્રાઇમ્સ યુનિટ અને નોર્થ ફ્લોરિડા ટાસ્ક ફોર્સની તપાસ બાદ તેમની અટકાયત કરાઈ હતી. આ કેસની શરૂઆત એક સાયબર ટીપથી થઈ હતી, જેમાં બાળ શોષણ સામગ્રી દર્શાવવામાં આવી હતી. તપાસકર્તાઓએ સબ પોઈન્ટથી આઈપી એડ્રેસના આધારે ડોક્ટર શાહનું કનેક્શન કિક એપ્લિકેશન વાળા વિડીયો સાથે જોડ્યું હતું, તેમજ અન્ય ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ લિંક કર્યા હતા. પોલીસે ગત 8 જુલાઈના રોજ ચિંતન શાહના ન્યૂબેરી સ્થિત ઘર પર સર્ચ વોરંટ બજાવીને ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા હતા. શરૂઆતમાં તેમની સામે શોષણ સામગ્રી ટ્રાન્સમિટ કરવા, કબજામાં રાખવા અને ટુ વે કમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ કરવાના ગુના નોંધાયા હતા. બાદમાં તપાસ દરમિયાન 34 વધારાની ફાઇલો મળી આવી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વયસ્કોની સાથે બાળકોના પણ એવા વિડીયો સહિતની સામગ્રી કરાઈ હતી, જે ફ્લોરિડા સરકારે ગત 1 જુલાઈ 2026થી કાયદો કડક કરી એઆઈ નિર્મિત શોષણ સામગ્રી બનાવવાની ઘટનાને 3rd ડિગ્રી ફેલોનીમાંથી 2nd ડિગ્રી ફેલોની બનાવી દીધી છે. વળી શાહે એક 19 વર્ષની યુવતી સાથે ચેટ કરી હતી, જેને તેઓ 17 વર્ષની વયથી ગ્રોમિંગ કરતા હતા, જેમાં 10 વર્ષની બાળકી પર કાલ્પનિક વાર્તા સામેલ હતી. શાહ સામે 50થી વધુ આરોપો મુકાયા હતા, જેમાં તેમણે નોટ ગિલ્ટીનો દાવો કર્યો હતો. ગત 30 જુલાઈના રોજ સર્કિટ જજ જેમ્સ કોલાવે તેમની જામીન અરજી રદ કરી જેલમાં રાખવા આદેશ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં કિડની સ્પેશિયાલિસ્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર શાહને સસ્પેન્ડ કરાયા હતા, પણ ટ્રાયલ અગાઉ જ જેલમાં તેમના મોતથી કેસ બંધ થયો છે અને મોતનું કારણ તપાસ હેઠળ છે. દોસ્તો, આપણા લોકો અને ખાસ કરીને વિદેશમાં વસતા તમામ લોકોએ આ પ્રકારના ગુના ન કરવા જોઈએ. અને દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.